આ તરફ ખેડા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવતા તંત્ર અત્યારે સજ્જ છે અને અત્યારથી જ તમામ કામગીરી કરવામાં આવી રહી છે, તૈયારીઓ થઈ રહી છે। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા પણ કહેવામાં આવ્યું। જિલ્લા કલેક્ટરે નાગરિકોને ઘરમાં જ રહેવાની અપીલ પણ કરી છે। કામ વગર બહાર ન નીકળવા પણ તંત્રએ કડક સલાહ આપી છે। ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યો। જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને લઈને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ હોય કોલેજો હોય 2 દિવસ વહીવટીતંત્ર દ્વારા બંધ રાખવામાં આવી છે। આપણી સાથે ખેડા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબ છે। સર, વહીવટીતંત્ર દ્વારા કેવા પ્રકારની સાવચેતી આગામી સમયમાં રાખવામાં આવી છે? આગામી 2 દિવસમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હોય તંત્ર સંપૂર્ણપણે કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા સક્ષમ થઈ ગયું છે। જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમમાં અમારા ક્લાસ 1 અધિકારી જે છે રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહીને પરિસ્થિતિ ઉપર નજર રાખશે। તાલુકા કક્ષાએ અમારા ક્લાસ 2 ઓફિસર અથવા તો સિનિયર મોસ્ટ ક્લાસ 3 ઓફિસરો જે હશે તેઓ તાલુકા કંટ્રોલ રૂમ પર ઉપલબ્ધ રહેશે। જે નીચાણવાળા ગામો જ્યાં પાણી આવવાની શક્યતાઓ છે એ ગ્રામ પંચાયત ખાતે અમે રાહત બચાવ માટે ઉપયોગમાં લેવાતા રોપ્સ છે, લાઈફ જેકેટ્સ છે, બોયઝ છે, આ બધા વગેરે અમે ઉપલબ્ધ ગ્રામ પંચાયત કક્ષાએ કરાવી દીધા છે, જેથી કરીને કોઈ રાહત બચાવની કામગીરીમાં વિલંબ ના થાય। અમારી જે રેસ્ક્યુની ટીમો છે, તરવૈયાની ટીમો છે, તે પણ બધી સ્ટેન્ડ બાય છે। જિલ્લામાં અમારી પાસે 5 બોટ છે, તમામ બોટ રેડી ટુ યુઝ વિથ ઓપરેટર્સ ઉપલબ્ધ છે। એસડીઆરએફની 2 ટીમો અમારી પાસે છે। આ બંને ટીમો અત્યારે સ્ટેન્ડ બાય છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તેઓને ડિપ્લોય કરવા માટે અમે તૈયાર છીએ। લોકોની સુરક્ષા, બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને 2 દિવસ માટે શાળા, કોલેજો, આંગણવાડીઓને આપણે રજા જાહેર કરવામાં આવેલી છે। ભયજનક હોર્ડિંગ્સ છે એ તમામ જગ્યાએથી ઉતારી લેવાની કાર્યવાહી ચાલુ છે। આજે સાંજ સુધીમાં તમામ જગ્યાએથી આવા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવશે અને આપના માધ્યમથી મારે નાગરિકોને અપીલ છે કે જે તંત્ર દ્વારા માહિતી આપવામાં આવે છે તેની પર વિશ્વાસ કરો, કોઈ અન્ય અફવાઓથી ભ્રમિત ના થાઓ, ગેરમાર્ગે ના દોરાવો। ચોક્કસથી આ આપણા ખેડા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબ હતા અને હાલ તો ખેડા જિલ્લા વાસીઓને સાવચેત રહેવા માટે સૂચના આપી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।